निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। हरि ओम प्रभु। पहला पाठ करिए अपने। पंदर 20 सूत्रों सुधी बधा पाठ करशुं, पछी आपणे कट कर देशुं, कारण के नाना सूत्रों छे तेमां 2 मिनिट थाय छे। अथातो भक्तिं व्याख्यास्यामः, भक्तिं व्याख्यास्यामः सा त्वस्मिन् परम प्रेम रूपा, परम प्रेम रूपा अमृत स्वरूपा च, यल्लब्ध्वा पुमान् सिद्धो भवति, पुमान् सिद्धो भवति अमृतो भवति, तृप्तो भवति, यत्प्राप्य न किंचिद्वाञ्छति, किंचिद्वाञ्छति न शोचति, न द्वेष्टि, न रमते, नोत्साही भवति, यज्ञात्वा मत्तो भवति, मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति, सा न कामयमाना, निरोधरूपत्वात्, निरोधस्तु लोकवेदव्यापारन्यासः, तस्मिन्ननन्यता, तद्विरोधीषु उदासीनता च, विरोधीषु उदासीनता च अन्याश्रयाणाम् त्यागो नन्यता, लोके वेदेषु तदनुकूलाचरणम्, तद्विरोधीषु उदासीनता, भवतु निश्चयदार्ढ्यात्, भवतु निश्चयदार्ढ्यात् ऊर्ध्वं शास्त्ररक्षणम्, अन्यथा पातित्यशङ्कया, भवतु निश्चयदार्ढ्यात्, निश्चय दृढ़ थया पछी शास्त्र रक्षणं भवतु, शास्त्रનું રક્ષણ ભલે થાય, થવું જોઈએ જ એવો આગ્રહ નથી। તમારે શાસ્ત્રનું રક્ષણ કરવું છે, કશો વાંધો નહીં, શાસ્ત્રનું રક્ષણ કરો, પણ ક્યારે? નિશ્ચય દૃઢ થયા પછી, શ્રદ્ધા સ્થિર થયા પછી, તમારા સાધનમાં, તમારા साधन पद्धति में निष्ठा थया पछी, जो निष्ठा 3-4 जगह होवी जोईए। आपणे ज्यारे वेदांतनी अंदर तत्वमसि सांभळीए, एनुं अर्थघटन सांभळीए, एनुं पदना अर्थनुं शोधन करीए अने पछी आपणे अनुभूति थई जाय, माने आपणुं अंतःकरण शुद्ध छे, खूब साधना थई छे अने अनुभूति थई गई, अहम ब्रह्मास्मि, हूँ ब्रह्म छुं। आवुं खाली समजणनी वात नथी, અહીંથી થાય,
અહીંથી નહીં, અહીંથી થાય એ બુદ્ધિનો વિષય છે ખાલી, એ માહિતી છે. સમજ અહીંયા હોય તો જે સમજણ થાય કે અહમ બ્રહ્માસ્મિ, હવે શું કરવાનું બાકી છે? કશું જ નથી, થઈ ગયું, છેલ્લું અંતિમ લક્ષ્ય આવી ગયું. પણ પૂર્વના સંસ્કારો પાછા આવી જાય, જૂની ટેવો પાછી વચ્ચેથી ઝબકી જાય, પછી તરત આપણને યાદ આવે. ઘણી વખત ભાઈ ખસ આપો મારી જગ્યા કરે, ઓહો સોરી બેસું, તરત આપણને યાદ આવે કે આમાં મારું તારું તો ક્યાં છે, જે છે એ બધું મારું જ છે ને, તારા જેવું શબ્દ જ નથી. એટલે તરત ઓન ધી સ્પોટ યાદ આવે. એવી રીતે કાંઈ પણ ઘટના બને એટલે આપણને તરત અંદર અહંકારને ઘા લાગી જાય, મારું સન્માન ન જળવાનું, મારી નોંધ ન લીધી સ્વામી. પછી અરે લે મારા સિવાય કોની નોંધ લે છે, બધી મારી જ નોંધ લેવાય છે. આ ઉત્તર ઓન ધી સ્પોટ. પણ આ એક ક્ષણ પૂરતી જે ચૂક થાય છે એ ન થાય અને સતત અહમ બ્રહ્માસ્મિ જળવાઈ રહે, એનું સાતત્ય જળવાઈ રહે, એના માટે નિધિધ્યાસન. એ નિધિધ્યાસન છે એ પ્રાપ્ત થયેલા જ્ઞાનની અનુભૂતિને દ્રઢ કરવા માટે છે. હવે દ્રઢ કરવી એટલે એને નિષ્ઠા કહેવાય. એમાં નિષ્ઠ થઈ ગયા પછી તો પ્રશ્ન જ નથી રહેતો. એમ પેલા સ્વામી રામતીર્થ, કદાચ પરદેશની જ વાત છે કે અહીંની ખબર નહીં, વાત એની જ છે. ઘરે આવી અને તાળીઓ પાડીને હસે છે, કોઈને ત્યાં ઉતારો હતો તો કે શું થયું? અરે આજે બહુ મજા આવી, કે ગામમાં ગયો તો બહુ મજા આવી. શું થયું? આજે રામને એવી ગાળો પડી કે અને આપણને તો જલસો પડી ગયો, કે જોયું આપણે નાટક. સ્વામી રામ પોતાની વાત કરે છે, લોકોએ એને ગાળો દીધી હશે, હળદૂત કર્યા હશે, અમેરિકાની વાત છે ને, પણ એ ખુશ થયા કે હા જો સ્વામી રામને બરોબરની પડે છે. એક ક્ષણ માટે પણ એને એમ નથી કે આ મને કહે છે, કારણ કે શરીરમાં હું બુદ્ધિ નથી. આ તો જેમ પેલા દાદા ભગવાનવાળા કહે છે ને, આ તો આપણું પાડોશી છે, આ તો પાડોશી છે, પાડોશીને થાય તો આપણે જોઈએ. ભલે આપણને જરા એની કાળજી હોય, પાડોશીની કાળજી હોય, પરમ સ્નેહી હોય, એની બધાની કાળજી તો હોય, પણ એ હું નથી. એટલે એ કરવા માટે નિધિધ્યાસન છે, દ્રઢ કરવા માટે, અને દ્રઢ થઈ જાય ત્યારે એમાં નિષ્ઠ થઈ ગયા કહેવાય. હવે એ નિષ્ઠા અંતે પ્રાપ્ત થાય આ બાબતમાં. બાકી નિષ્ઠા બધી જગ્યાએ જોઈએ, ખાલી એક જ જગ્યાએ નહીં. જો મને મારા ઈષ્ટમાં નિષ્ઠા હોવી જોઈએ. પહેલી વાત, મારા ઈષ્ટ દેવ કે જે કાંઈ મારા ઈષ્ટ ભગવાન નારાયણ કે જે કાંઈ હોય એમાં મારી એટલી નિષ્ઠા હોવી જોઈએ. મને તુલસીદાસજી જાય, તુલસીદાસજી વૃંદાવન ગયા મુરલી મનોહરના દર્શન કરવા માટે, બાંકે બિહારીના. તો જોયું કે આ નહીં હાલે, મારા હાથમાં ધનુષ બાણ લ્યો તો હું નમસ્કાર કરું. મને ખબર તમે મારા રામજી જ છો, પણ આ મોરલી લઈને મારી સામે શું કામ આવ્યા? ધનુષ બાણ ધરો હાથ, કે છે હે નાથ ધનુષ બાણ ધરો હાથ. તો ભગવાને તરત એને એ સ્વરૂપમાં દર્શન દીધા. બીજા બધાને ભલે જે દેખાતા એને તરત, કારણ કે એને ખબર છે કે એ જ છે, એના સિવાય બીજું કોઈ નથી. એને એવો પક્ષપાત નથી કે નહીં હું કૃષ્ણને નહીં ભજું, રામને ભજીશ, એમ નહીં. પણ આ મારું પ્રિય સ્વરૂપ છે અને મને જે પ્રિય સ્વરૂપ છે એ તો એનો તમે વિલય શું કામ કરો છો? મને એના જ દર્શન દો. આ છે ઈષ્ટ નિષ્ઠા. એટલે બધામાં જ મને મારા ઈષ્ટદેવ દેખાવા જોઈએ. મારી બુદ્ધિમાં એ જ, એના સિવાય કશું દેખાવું ન જોઈએ. બધા દેવતાઓમાં અને બધા પ્રાણીઓમાં એ ઈષ્ટ નિષ્ઠા. પછી આવે ગુરુ નિષ્ઠા. કોઈ પણ મહાત્માને પ્રણામ કરીએ. આપણા સ્વામીજી છે એની જ્યારે જન્મતિથિ હોય ને, જન્મદિવસ તો એનો 17મી એપ્રિલે છે, પણ ગુરુ પૂર્ણિમા એ અમેરિકા હોય. એટલે હવે બધા સાથે કોઈ એને શિષ્યો એવું નક્કી કર્યું છે કે સ્વામીજીના જન્મદિવસને ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઉજવવું. એટલે તે દિવસે એનું પૂજન થાય, બધું ગુરુ પૂર્ણિમાની જેમ બધું થાય. આપણે જ્યારે એની પૂજા કરીએ, મેં કરેલી એક વખત પૂર્વાશ્રમમાં, 75મું વર્ષ સ્વામીજીને જ્યારે હતું એ વખતે. હા, તો આપણે આમ આરતી ઉતારીએ ગુરુ બ્રહ્મા, તો એ બોલે, આંખ બંધ કરીને એ બોલે, એના ગુરુજીને યાદ કરતા હોય. આપણે એમ કે તમે ગુરુ, હે ગુરુજી તમે મારા માટે બ્રહ્મ છો, તો કે આ વાત સાચી છે, ગુરુ બ્રહ્મ છે. તમે શબ્દ નીકળી જાય પછી, તમે મારા માટે બ્રહ્મ છો, તો કે હા સાચી વાત છે, ગુરુ બ્રહ્મ છે. એ એના ગુરુની વાત. આ ગુરુ નિષ્ઠા. બીજા કોઈ મહાત્મા આવે તો નમસ્કાર કરે. આપણે માનો કોઈ મહાત્મા આવે તો અમે નમસ્કાર કરીએ. હવે બીજા કોઈ સંપ્રદાયના હોય, આપણી સંપ્રદાયના ન હોય, સમજી લો, જુદા સંપ્રદાયના હોય અને એને નમસ્કાર કરીએ એટલે આપણે એને સમર્પિત થોડા થઈએ છીએ. આપણે તો એની અંદર રહેલા આપણા ગુરુ,
એને આપણે એમાં જોઈએ છીએ. ધનુષ બાણ ધરો હાથ, એ રીતે. તો એ ગુરુ નિષ્ઠા થઈ. પછી મંત્ર નિષ્ઠા. ગુરુ મંત્ર કે સંન્યાસ મંત્ર તમને જે પ્રાપ્ત થયો હોય તમારા ગુરુ પાસેથી, અથવા માની લો તમારો ગુરુ ન હોય, એવું તો બનવું જ ન જોઈએ, જો કે પણ ન હોય અને તમને કોઈ મંત્ર પ્રિય હોય તો તમે એની સાધના કરતા હો તો પછી એમાં તમારી નિષ્ઠા રહેવી. પછી જેમ કે હમણાં આ નવરાત્રિ ગઈ તો મેં 2-3 જણાને કીધું હતું, મેં કરેલી પેલી નવારના મંત્રની માળા કરવાની, નવારના મંત્રના જપ કરવાના. ઓમ રીમ ક્લીમ ચામુંડા એ રીત છે, એ ચામુંડામાંનો મંત્ર છે. પણ એનો અર્થ મગજમાં જો હોય ને તો તરત ખ્યાલ. રીમ એટલે સરસ્વતી, ક્લીમ એટલે મહાકાળી, મહાલક્ષ્મી, સોરી પહેલો શબ્દ એમ છે. એટલે સરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાળી, આ ત્રણેય માતાજીને એક સ્વરૂપમાં હું જોઉં છું ને એને પ્રણામ કરું. એટલે શું? આપણે તો વેદાંતી રહ્યા ને, આપણને તો સત્ય સિવાય બીજું કંઈ દેખાય જ નહીં ને. તો સત સ્વરૂપે રહેલા લક્ષ્મીજી, ચિત્ત એટલે કે જ્ઞાન સ્વરૂપે રહેલા મહા સરસ્વતી, અને ક્લીમ કામબીજ છે, ક્લીમ છે. કામબીજ એટલે આનંદ સ્વરૂપે, દરેક કામનાની પૂર્તિમાં આનંદ થાય. જુઓ, દરેક કોઈ પણ કામના હોય એમાં આનંદ થાય. એટલે મહાકાળી આનંદ સ્વરૂપે અભિવ્યક્ત થયા, ભલે ભયંકર લાગતા હોય પણ એ કામબીજ છે. તો સચ્ચિત આનંદ સ્વરૂપે અભિવ્યક્ત થયેલી હે શક્તિમાં હું તને સમર્પણ કરું. જુઓ, આ મંત્રની નિષ્ઠા થઈ તમારી. તમારો જે મંત્ર છે, અમારો ગુરુ મંત્ર છે, એનો અર્થ આ જ છે, સચ્ચિદાનંદ પરમાત્મા એ જ છે. અને તત્વમસી તે તું છે, એટલે એના જે અર્થ થાય, અનુભૂતિ થાય, અહમ બ્રહ્માસ્મિ, એનો અર્થ છે. એ બધા મંત્રોમાં અમને એ જ આપણે શોધી કાઢવાનું, એ મંત્ર નિષ્ઠા અને આપણી સાધન નિષ્ઠા. સાધનમાંથી આપણે ડરીએ નહીં. સ્વામીજી એ ફલાણા મહાત્મા આવ્યા હતા ને, એ બીજા માર્ગના હતા, પણ એ આપણા જેવી જ વાત કરે છે. ધૂળ પડી શું આપણા જેવી વાત કરે? સમજણ જ નથી ને, ક્યાં ફરક છે એ ખબર નથી. તમે સાંભળો બધાને, પણ એમાંથી આપણે જે જોઈએ છે ને એ તારવી લો. મને એક બહુ નાનપણની સાવ કદાચ મને સાવ પહેલી સ્મૃતિ આ હશે એમ કહું તો કહેવાય. 5મા-6મા ધોરણમાં ભણતા એ વખતની એક વાત મારા મધરે મને કરેલી એ યાદ છે. અમારા ગામમાં 50% દરબારો અને 50% બાકીનું બધું વર્ણ એવી રીતે, પટેલો, ખેડૂતો વગેરે છે. 50%ની પણ 30% દરબારો હતા. એટલે ભણવા બેઠા પછી તો થોડા સમજતા થાય, બધાના છોકરાઓની સાથે રમીએ. એટલે એક દિવસ હું રમીને મોડો આવ્યો કે કેમ આટલી બધી વાર લાગી, ક્યાં ગયેલો? મેં કીધું પેલા કેવા બાપુનું નામે ભૂલી ગયો, છોટું બા એવું કંઈક નામ હતું, યાદ નથી. એમને ત્યાં મને બેટા જોઈ કે બહુ દરબારના છોકરાઓ બહુ ન રમવું. મેં કીધું કેમ બાલ કે એ ગાળો બોલે ને એવું બધું બોલે, આપણી ટેવ ખરાબ પડે. મેં કીધું સારું બા એ ના પાડી છે તો પછી હવે એના છોકરાઓ કંઈક આપણે નહીં રમીએ. થોડાક દિવસ થયા તો મને કે આ ફલાણા દરબારની ઘરે તું દયાવાને આટલા સમાચાર આપ્યા. એટલે મેં કીધું બા હું ન જ આવ્યા. કે કેમ કે મેં કીધું તમે ના પાડી છે ને દરબારના ફળિયામાં રમવા નહીં જવાનું. એ કે જો બેટા, ત્યારે મને એક વાત કરેલી આજની તારીખમાં લાગુ પડે છે, ગમે તે સ્થિતિમાં. એ કે જો બેટા, ઉકરડામાંથી આંબો મળે ને તો એ સૌથી પહેલાં લેવાય. કારણ કે ઉકરડામાં ખાતર જ હોય ને, એમાં ગોટલી આપણે નાખી હોય, એ જે ખોટો ઉગ્યો હોય એ કેટલો હૃષ્ટપૃષ્ટ હોય, પોષણ પ્રાપ્ત કરેલો હોય, એનું પછી તમે રોપણ તમારા ખેતરમાં કરો. એટલે ઉકરડામાંથી આંબો મળે ને, ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ગમે ત્યાંથી પણ આપણા કામની કઈ વસ્તુ છે, સાર સાર ગહી લીયો થોથા દીયો ઉડાય, આ કરવું જોઈએ. આને કહેવાય નિષ્ઠા, આપણા સાધનની નિષ્ઠા. દરેકને સાંભળીએ, દરેકને વાંચીએ, કશો વાંધો. યુટ્યુબમાં તો કેટલા બધા અને કેવી કેવી પ્રકારના મહાત્માઓ આવે છે, પણ મને હજી સુધી મેં એવું નથી લાગ્યું કે કોઈ જુદી વાત કરતું હોય આપણાથી. પછી હું તો જૈનોને સાંભળું, એ તો નાસ્તિકવાદી દર્શન છે. હું તો બૌદ્ધોને સાંભળું છું. મેં તો વિપશ્યનાઓ પણ અમે લોકોએ કરી છે, પણ ક્યાંય મને એવું નથી લાગ્યું કે આપણા કરતાં જુદા માર્ગની વાત કરે છે. એનું જેટલું જુદું છે એની મેળાએ છૂટી જ જાય, પકડાય જ. હું મેગ્નેટ લઈને અહીંયા ફેરવું તો ટાચણીઓ હોય એ જ આવે ને, હાથીકડા પડ્યા હોય થોડા એને ચોંટવાના છે. આપણે મેગ્નેટ બની જવાનું, એટલે આપણી ટાચણી આપણે ખેંચી લેવાની. હાથીકા બાટીકા પડ્યા હોય એ બરાબર, એ કામના નથી, એ સમજણ માટે એને એની વ્યવસ્થા રાખી. આ નિષ્ઠા, આવી નિષ્ઠા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, એટલે સાધન નિષ્ઠા, બધી બાબતમાં નિષ્ઠા હોવી જોઈએ.
અંતિમ નિષ્ઠા તો બ્રહ્મનિષ્ઠા છે, એ તો અત્યારે નહીં થાય, સમજો. પણ આ તો થવી જોઈએ ને, સાધન નિષ્ઠા. આપણા સાધનમાં આપણને નિષ્ઠા હોય, આપણા મંત્રમાં નિષ્ઠા હોય, આપણા ગુરુમાં નિષ્ઠા હોય, આપણા જે આપણો માર્ગ છે, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ કે કર્મ માર્ગ કે ધ્યાન માર્ગ કે જે માર્ગ, આપણા માર્ગમાં એટલે સાધના પદ્ધતિ, એમાં આપણી નિષ્ઠા હોવી જોઈએ. આવી નિષ્ઠા પ્રાપ્ત ન થાય એટલે કે નિશ્ચયની દ્રઢતા ન થાય. નિષ્ઠાને અહીંયા નિશ્ચયની દ્રઢતા કીધું છે, એ ન થાય ત્યાં સુધી જગતમાં જવું નહીં. જગતમાં જવું નહીં એટલે શું? મારી વાત લઈને હું તમારી સામે આવું ને પછી હું વાત મૂકું ને પછી તમે તો ખાસ સ્વામીજી આ વાત તો બધું બરાબર છે, આજે આવો મારે ત્યાં ભિક્ષા માટે, પછી અહીંયા આપણે જ્ઞાનની ચર્ચા થાય, તમે તમારા સંપ્રદાય જે કંઈ બીજી હોય તો એની વાત કરો ને હું એનાથી પ્રભાવિત થાઉં ને તરત માર્ગચ્યુતિ થઈ જાય, સાંસારિક વાતો થાય. કારણ કે એ તો સંસ્કાર જૂના પડેલા છે, બહુ જૂનામાં જૂના સંસ્કાર આપણા સંસારના પડેલા છે, તરત એ પછી ઉશ્કેરાય અને એ બધું થાય. તો કહે છે કે આ સંસારની અંદર અઢળક પ્રલોભનો પડેલા છે. પ્રલોભનો એટલે વિષયની વાસનાઓને પોષે એવા સ્થાન અનેક જગ્યા છે કે જ્યાં જે તમને આકર્ષે. એ તો ખરેખર તો ભગવાન જ બચાવે આ બધામાંથી. આપણી તાકાત નથી કે આપણે વિષયોની વાસનાથી બચી શકીએ. પ્રયત્ન કરીએ અને નિષ્ઠાથી પ્રયત્ન કરીએ. જુઓ, ઘણા મને પૂછતા હોય છે ત્યારે હું એને કહું છું કે સ્વામીજી આ બધું કરીએ છીએ પણ જરા પેલો દ્વેષભાવ છે ને એ જતો નથી, કાંઈ કોઈ એમ કે લોભ જતો નથી. સ્વામી હજી થોડોક લોભ લાગેલો છે, એમ મોહમાયાનો સંસારનો આ બધો થોડોક લોભ છે, જતો નથી. બીજું કાંઈ વાંધો નહીં જાય, એમ કંઈ વયો જાય તો પછી એને કસાય આપણે શું કામ કહીએ? કસાય એટલે ચીકણામાં ચીકણા હોય, એ ઘડીકમાં જાય ને હાબુ દઈને ડિટર્જન્ટ પાવડર નાખીને ઘસીને ધોઈએ તોય ઢાંકતો રહે છે. એ કેટલા ધોણ પછી ઢાંકે. એટલે આપણે આ ધોણ ચાલે છે, આપણે ચિંતા ના કરવી. પણ એક વસ્તુ હોવી જોઈએ મનમાં, તો જશે. એ આપણને ગમવા જોઈએ નહીં. એ કસાય આપણી જે નબળાઈઓ, વિષયોની જે વાસનાઓ હોય, ભલે ગમે એવી વાસના હોય અને ગમે એવી પ્રબળ વાસના હોય, તમારે એ વાસનાને સંતોષા વગર ચાલે એમ જ ન હોય, એવી ટેવ પડી ગઈ હોય, એવી તમારી મજબૂરી, એવી તમારી શું કહેવાય પરાધીનતા હોય, તોય વાંધો નથી. એ તમને ગમવું ન જોઈએ. મનથી એમ થવું જોઈએ કરે આ તો મારે જોતું જ નથી, કોઈ પણ સંજોગોમાં એક દિવસ હું આને કાઢીશ. એ ગમવું ન જોઈએ. એટલે અમારા સ્વામીજી એવું કહે એને ચા પાણી ન પાવા. સ્વામીજી એવું કહે આપણે ઘરે કોઈ આવતો અણગમતો માણસ આવે, આપણે જરાય ગમતો નથી માની લે, પણ હવે આપણે તો સંસ્કારી છીએ, હળધૂત તો કરીએ નહીં. એટલે આવે તો પછી એને ચા પાણી પીવડાવીએ. આપણે જે છાપું આવતું બાજુવાળાને ન આવતું માની લે. હવે સવારમાં તો ચા બની જ હોય ને, અને એ આવે આપણે એમ કે લો ભાઈ ચા પીવો. હવે એને તો કામ થઈ ગયું ને, એક તો ચા મળીને છાપું મળ્યું, છાપું લઈને બેસી જાય. હવે તમારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, કોઈ ઘરે આવ્યું તો આપણે મૂકીને કેમ જાય, છતાંય માનો મૂકી નહીં જાય, પણ આપણે છાપું વાંચવાનું હજી બાકી છે. હવે આપણો વારો તો પછી ઠેઠ સાંજે આવે, ત્યાં તો પસ્તી થઈ ગઈ હોય છાપાની, ત્યાં તો કેટલા બધા નવા સમાચાર આવી ગયા હોય. હવે આ માણસને કાઢવો કેમ? તો કે એને ચા પાણી ના પાવ. ચા પાણી એટલે ટૂંકમાં એની આગતા સ્વાગતા ના કરો. તો આ જગતના વિષયોમાં લપસી પડવાની પૂરતી શક્યતા છે. નવો સવો સાધક તો એની સામે ટકી જ ન શકે. આપણે બધા નવા સવાજ કહેવાય, એવું ન માનતા પણ 5 વર્ષ સાંભળીએ છીએ. નવો સવો સાધક તો આની સામે મુશ્કેલીથી માંડ પોતાનું અસ્તિત્વ બચાવી શકે. એટલે ખૂબ જ સાવચેત અને જાગૃત રહેવાની જરૂર છે. તો સ્વામીજી કેમ સાવચેત રહેવું? જાગૃત રહેવું એટલે શું કરવું? એમ આપણે શાસ્ત્રમાં આ બધું વાંચીએ વારંવાર, મહાત્માઓ કહેતા બહુ સાવચેત રહેવું, જાગૃત રહેવું, પણ એટલે કરવું શું? એમ જાગૃત રહેવું એટલે શું કરવું? તો કહે છે કે શાસ્ત્રની આજ્ઞાનું પૂર્ણતઃ પાલન કરવું, એ સાવચેતી છે. એ ચૂકાવી ન જોઈએ. શાસ્ત્રમાં આજ્ઞા કરે છે કે ભાઈ આ વસ્તુ કરવી, આ ન કરે. અને મારી દૃષ્ટિએ તો જુઓ, એ 2 વસ્તુ હોવી જોઈએ. એક તો આપણને ગમવું ન જોઈએ. પહેલી વાત, આ જે કસાયો છે કે વિષયો છે એમાં આપણે ફસાઈ જતા હોય, વારંવાર એમાં લપસી પડતા હોય, તો એ નેચરલ છે. કારણ કે જન્મોની ટેવ છે. કેટલા બધા આટા ચડાવ્યા છે, નળના પહેલાં આટા ચડાવ્યા હોય, 15 આટા હોય, પછી આપણે ખોલીએ, 2 આટા ખોલીને ખેંચીએ નીકળે, 15 ઉમેરવા પડે પાછા. કેટલાય આટા ચડાવ્યા છે. જ્યાં સુધી આટા ખુલી ન જાય ત્યાં સુધી ડિટેચ થવાય નહીં. મારાથી ડિટેચ નથી થવા, અનાસક્ત નથી થવા, તો આસક્તિ રહે છે. ભલે રહે, પણ એ આસક્તિ મને ગમવી જોઈએ, બિલકુલ ગમવી ન જોઈએ. અને બીજી વસ્તુ, એને ચા પાણી ન પીવડાવવા. ચા પાણી પીવડાવવા એટલે એક તો એની આપતા સ્વાગતા કરવી, બીજું એનો બચાવ કરવો.
તમારો ગુસ્સો ઓછો તો થઈ ગયો પણ હજી છે ના, હું હવે એમનો ખોટી રીતે કોઈ ગુસ્સે થતો, ગુસ્સો ખોટી રીતે જ હોય, એમાં સાચી રીતે જ ન હોય ને. એ કે ના એટલું જરા ફૂફાડો તો રાખવો પડે, નહીં આ ચાલે જ નહીં. એ અમુક સ્થિતિ સુધી ભલે આપણે રાખવો પડતો હોય, પણ એ નથી રાખવો મારે, એ પણ નથી રાખવો, એમ હોવું જોઈએ. રમણ મહર્ષિ છે, રામકૃષ્ણ પરમહંસ છે, મહર્ષિ અરવિંદ છે, એને ક્યારેય ફૂફાડા રાખવા પડ્યા હતા? આ તો આપણે એનાથી નબળી સ્થિતિમાં હોય એટલે જરા કહીએ કે ના કાંઈ વાંધો નહીં. અને વાર્તાઓ એના માટેના ઉદાહરણો આવ્યો. એક મહાત્મા આવ્યા હતા ને એમ કહી ગયા કે મને બધા આવું છે, મારો બહુ આમ બધા મારાથી બીવે છે, મને કોઈ બોલાવતું નથી. તો કે તારે બહુ કોઈને ગુસ્સે ના થવું, બધાની વાતમાં હાયા હા કરવું. તો બીજી વખત આવ્યા તો છોડાઈ ગયો તો માણસ. એ કે આ શું થયું? તો કે બધા મને બહુ હવે હળી કરે છે. પણ એ કે ફૂફાડો રાખવાની મેં ક્યાં ના પાડી, ડંખ મારવાની ના પાડી. આવી વાર્તાઓ આપણા જીવનમાં આવે, બધી સાચી નથી. આ ખરેખર એને અનુસરવા જેવું નથી. જો આપણને પૂરેપૂરી શ્રદ્ધા હોય પરમાત્મામાં તો એ જે કરશે એ જ થવાનું છે, બીજું કંઈ. પેલા મને, હું નાનો હતો ને, અમારું ગામડું નાનું છે, 500 માણસની વસ્તીનું ગામ છે, નાનું. હવે એનું નામ વૈભવનગર છે. પહેલાં પાદરિયા એવું એ ધરતીકંપમાં પછી નવું હોય છે. મારા ઘરની બરોબર પછવાડે થોડુંક આગળ ચાલીએ એટલે નદી, અને એ બરોબર પછવાડે અમારા ઘરની એકદમ સામે સ્મશાન. ત્યાં ખજૂરીઓ ને પીપળ ને મોટા મોટા ઝાડ ને બધું થોડાક હતા. એટલે કોઈ મળતું જે દિવસે અગ્નિદાહ દીધો હોય તે દિવસે પછી બીક લાગે કે આ ફલાણા બાપા ગુજરી ગયા તો ભૂત થયા હશે, તો ભૂત થઈને પીપળા ઉપર બેઠા હશે, તો આ ખજૂરી ઉપર હશે. તો એમાં અમારે ત્યાં મોર બહુ હતા, આમ રોકેટની જેમ ફૂર કરતા નીચે ઉતરે. સવાર પડે અને સવારે આપણે લેટ્રિન જવાનો ટાઈમ હોય ત્યારે તો નદીએ જતા ને બાથરૂમ સંડાસ ક્યાં હતા. એવી બીક લાગે કે ભૂત હશે તો ભૂત હશે. પછી ખબર નહીં કેમ આમ મને નાનપણથી વાંચનનો શોખ ખરો. તો 7મું ભણતો ને ત્યારે મેં નવનાથ ને આ બધા પુસ્તકો, રામાયણ મહાભારત બધું વાંચી નાખેલા. મારા કાકાની મેળી ઉપર બધા પુસ્તકો રહેતા, કાકા વાંચતા. એટલે મને જરાક કાઢજો. એટલે સ્કૂલેથી આવી અને હું ત્યાં ઘૂસી જાઉં અને આ બધું વાંચું. એમાં ખબર નહીં ક્યાંથી પણ આ વસ્તુ મને પકડાઈ ગઈ કે ઈશ્વરની ઈચ્છા હોય એમ જ થાય. એ વખતે મને એવો દ્રઢ એમાં વિશ્વાસ બેસી ગયો કે ઈશ્વરની ઈચ્છા હોય એમ જ થાય. ઈશ્વર સર્વશક્તિમાન છે એમ ટૂંકમાં એવું. એટલે આવા શબ્દો નહીં આવેલા, પણ આવો કંઈક ભાવ મને મગજમાં પકડાઈ ગયેલો 6ઠા 7મા ધોરણમાં. એટલે મને પછી એક દિવસ વિચાર આવ્યો કે ચાલો ભૂત વધારે પાવરફુલ કે ભગવાન પાવરફુલ, વધારે પ્રબળ વધારે સમર્થ કોણ? તો કંઈ તો ભગવાન જ છે ને. બસ તો ભગવાન ઈચ્છે તો ભૂતનો બાપે આપણને શું કરી લેવાનો છે? અને જો ભગવાનની એવી ઈચ્છા હશે ભૂત મને વળગે તો મને કોઈ બચાવી શકવાનું નથી. તો ભૂતથી શું કામે બીવું? એના કરતાં ભગવાનને ન ભજવું. તે દિવસથી ભૂતનો ભય નીકળી ગયો. ખ્યાલ આ ખબર નહીં, પણ આ તો હશે પૂર્વના સંસ્કારની. તો કંઈ નાનપણમાં આવું સૂજે નહીં, આવી અકલ ચાલે જ નહીં પહેલાં તો. એટલે કહે છે કે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય ન કરવું, એ સાવચેતી રાખવી. અને જાગૃતિ રાખવામાં શું કરવાનું? તો કે ઇન્દ્રિયો તો બળવો કરશે, મન પણ બળવો કરશે. ખાલી ઇન્દ્રિયો નહીં, ઇન્દ્રિયોને અને મનને બંનેને સંયમમાં રાખવા, એને સંયમમાં રાખવાનો પ્રયત્ન કરવો. એ આપણો પુરુષાર્થ છે, એની મેળાએ નહીં રહે. અને એને આપણા શાસ્ત્રમાં, વેદાંત શાસ્ત્રમાં સમદમ એવું નામ આપ્યું છે. મનનો સંયમ એટલે સમ, ઇન્દ્રિયનો સંયમ એટલે દમ. પહેલાં તો મનમાં કોઈ વિચાર ઉલટો અવળો વિચાર, આપણે જેને કે નવલો વિચાર આવવો ન જોઈએ. અને આવે એ તો આવવાના જ છે ને. આપણે એમ કે શાસ્ત્ર ભણ્યા કે નબળો વિચાર આવવો ન જોઈએ એટલે નહીં આવે. ભયંકરમાં ભયંકર વિચારો જ્યારે આપણે ધ્યાનમાં પૂજામાં બેઠા હોય ને ત્યારે જ આવે, કારણ કે ત્યારે મગજ નવરું હોય ને, બાકી તો આપણે બોલામાં. એટલે ખરેખર એ સમજવા જેવી વસ્તુ છે કે વિચાર આવતા નથી, વિચાર જાય છે. અંદર જે સંસ્કાર પડેલા એના જ વિચાર આવે ને. હાલો, અમારે દયાનંદજી મહારાજ એવું કહેતા કે હું આફ્રિકા ગયો હતો ને, ત્યાં મેં એક પ્રાણી જોયું. એ પ્રાણીનું નામ છે ગાગા ગુગઈ. હવે તમે કલ્પના કરો, ગાગા ગુગઈ કેવું પ્રાણી હશે. એને પ્રાણી કીધું એટલે આપણે એવું તો સમજીએ જ કમસે કમ કે 4 પગવાળું હશે, કદાચ એમાં શિંગડા હશે, લાંબુ પૂંછડું હશે. એવું જ પ્રાણી હોય ને. પ્રાણી જનરલી એવું જ હોય. કૂતરો છે, બિલાડો છે, ગાય છે, ભેંસ છે, બધા આવા હોય. શિંગડા કોઈને હોય ને કોઈને ન હોય, પણ પૂંછડું તો હોય. એમાં મેલ ફિમેલ હશે કદાચ ગાગા ગુગઈ. પછી સ્વામીજી વર્ણન કરે કે એ પ્રાણી 1 પગવાળું હતું. હે
એક પગવાળું પ્રાણી હોય, એક પૈડાની સાયકલ નથી હોતી? હોય જ છે ને, એક પૈડાની સાયકલ કઈ સર્કસમાં હોય કે નહીં? આપણને કેમ કલ્પના આવે? હવે આપણે ધ્યાનમાં બેઠા હોય, હવે આ ગાગા ગુગાઈની વાત થઈ ન હોય, એ શબ્દ જ આપણે સાંભળ્યો ન હોય તો આપણને એના વિચારો આવે? એના સંસ્કાર જ નથી. આપણે વસ્તુ સાંભળીએ, એના ઉપર વિચાર કર્યો અને અંદર એ બીજને આપણે દફન કર્યું. ટૂંકમાં ધરતીમાં, મારા અંતઃકરણની ધરતીમાં એ બીજને મેં દબાવ્યું, એમાંથી કોટો ફૂટે, એ વિચાર નીકળે. એટલે વિચાર આવતા નથી, વિચાર જાય છે. હવે એનાથી બચવા માટે શું કરવું? એ આપણને ગમતા તો નથી આવા નબળા વિચારો. ચા પાણી ન પીવા, એને પ્રોત્સાહન નહીં આપવાનું. આપણે શું કરીએ? વિચાર નીકળે ને એટલે એના પગ પકડી લઈએ, એને રોકીએ. એ તો જતો હોય, આપણે તો એને રોકીએ કે નહીં નહીં, આવો આવો, બેસો બેસો, તમે ક્યાં જાઓ છો? તો કેટલા સમયે ભલે આવા શબ્દો નથી બોલતા, પણ આપણે એને મમળાવીએ, એને પપલાવીએ, એને પ્રોત્સાહન આપીએ, એ વિચારને વધારે દ્રઢ કરીએ, વારંવાર એને એ વિચાર વિશે વિચારો કરીએ, એ વિચારને ક્યાંયનો ક્યાંય લઈ જઈએ. આમ છેડો પકડીને. અમારે એક ઓખાઈ બાપુ હતા, માફ કરજો આ દરબારનું ઉદાહરણ આપવું ન જોઈએ, પણ હતા એ હકીકત છે. એ ખેતી વેતી કરે નહીં, મારી જેમ એકદમ આળસુ. નહીં તો 2-3 દીકરાઓ જુવાન હતા અને આખું મોટું ખેતર હતું. તો તમે ખેતીવાડી ન કરો, ખાલી એક ચોમાસું આવે એટલે બાજરો કેવું કંઈક વાવી આવે અને પછી પૂરો થાય એટલે રણી આવે, બસ. એ સિવાય ત્રીજું કામ જ ન કરે. ધીમે ધીમે એમાં બોરડી ઉગી, અને બોરડી ઉગીને આખા ખેતરમાં એવી થઈ ગઈ કે અહીંથી એક દળ હલાવો ને આખું ખેતર હલે. આમ ગૂંચવાઈ ગઈ અડાવડી, કારણ બોરડીના કાંટા હોય ને એકબીજામાં આમ ભરાઈ જાય. એટલે મોટું તમે જોજો, મોટું બોરડીનું પેલું ઝૂંડ હોય ને, એને તમે એક છેડો પકડીને હલાવો આખું હલે ને. એટલે આવું થાય. એક વિચાર આવે, એ બીજામાં અટવાય, બીજામાંથી ત્રીજામાં ગૂંચવાય, ત્રીજામાંથી ચોથામાં પકડાય, એમ કરીને ક્યાંયનો ક્યાંય નીકળે. ગયા વખતે મેં એક વાત કરી, તમને ખબર છે, સગુણ ધ્યાનની. કૃષ્ણ ભગવાનનું આપણે ધ્યાન કરવા બેઠા, મુરલી મનોહર, ટેઢી ટાંગવાલા, પગથી ધ્યાન શરૂ કરાય. જનરલી સગુણ સાકારમાં આ એક સિસ્ટમ છે, મહાત્માઓએ નક્કી કરેલી કે એ વધારે અનુકૂળ છે. પગના નખથી શરૂ કર્યું. હા, ભગવાનની નખચંદ્રિકા કેવી આમ એકદમ ડાયમંડ જેવી ચમકે છે, કેવી સરસ નખચંદ્રિકા છે. ભગવાનના પગના તળિયા લાલ ચટક હિંગળા જેવા, કેટલા સરસ કોમળ. એટલે તો એને કમળની ઉપમા આપી છે, ચરણ કમળ. વાહ, ખરેખર ચરણ કમળ છે. પણ ઉપરનો ભાગ કેવો? નીલ વર્ણના છે. ભગવાન તો કાળા છે ને, નીચે લાલ અને ઉપર શ્યામ. કેવું સરસ કોમ્બિનેશન કલરનું છે. એમ ઉપર જઈએ એની ઝાંઝરી. ભગવાન પણ પહેલાં પાયલ પહેરતા, એટલે એ પણ કેવી સરસ છે. જો ચાંદીની, સોનાની ઘૂઘરિયાળી, 2 ચાંદીના કણ ને 2 સોનાના કણ, આપણે જે કલ્પના કરવી કરી શકાય. પછી ઉપર જઈએ તો એની ધોતીની કોર દેખાય છે, સોનેરી સુવર્ણની ધોતીની કોર છે, અને એનું બાજુમાં પેલું લટકે છે એનું ઉપવસ્ત્ર આવું. એ કેવું છે? પિતાંબર છે. એને પિતાંબર કહેવાય છે ને, ભગવાનનું વસ્ત્ર પીળું હોય છે એટલે પિતાંબર કહે છે. અંબર એટલે વસ્ત્ર. એ પિતાંબર પહેરેલું છે. હમણાં પેલા પિતાંબરભાઈ બોલતા નથી, દરરોજ વોકિંગમાં મળે છે, પણ કંઈક આમું કંઈક એને દુઃખ લાગ્યું લાગે છે. એનો દીકરો કંઈક ઓસ્ટ્રેલિયા ગયો કે અમેરિકા ગયો? ઓસ્ટ્રેલિયા. એટલે અત્યારે તો બધા અમેરિકા જાય છે, ઓસ્ટ્રેલિયા કેમ ગયો છે? જો ફરણાભાઈનો દીકરો અમેરિકા ગયો, કેવા જલસા છે, કેવા જલસા છે. એ ભાઈને ક્યાં પહોંચી ગયા? પહેલાં ઝૂંપડીમાં રહેતા, અત્યારે કેવા બંગલા છે. પેલા રામજીભાઈને કેવા બંગલા છે. 3 તો ગાડીઓ છે ને ત્યાં, અને ગાડી એ કેવી. આપણે તો ઠોઠડું છે, એને તો કેવી. ક્યાં પહોંચ્યા તમે? બોરડી એક છેડો હલાવી આખું ખેતર હલે. ખેલે. આ વિચારને પૈકડા કહેવાય. આપણે એ તો જાય છે, એને તો જવું છે. પિતાંબરભાઈ યાદ આવ્યા ને જવા દે ને, પછી તો કામ એને પકડા છે. તમારે તો ભગવાનનું ધ્યાન કરવું છે ને, તો એને પકડો ને. એને મૂકીને પિતાંબરભાઈને પકડી લીધા. મન આવું છે. એટલે વિચારોને પ્રોત્સાહન ના. તો ગમે એવો કુવિચાર પણ તમને પરેશાન નહીં કરે. તરત એ તો જવા માટે નીકળો છે ને, એ તો જાય છે. આપણે એને રોકીએ છીએ, પકડીને એમાં જાતના મસાલા ઉમેરીને મસાલેદાર બનાવી દઈએ. પિતાંબરભાઈ ને એનો દીકરો ને અમેરિકા ને ઓસ્ટ્રેલિયાનો કેટલા મસાલા અંદર નાખ્યા, તળ્યું ને સાંતળું ને બધું કરીને એમ નવું વ્યંજન બનાવી દીધું. નવી વાનગી બની ગઈ આપણા માટે. અને પછી એને ચાખીએ, એને ટૂંકમાં એને ચગડીએ, એનો રસ લઈએ. તો ધ્યાન ક્યાંથી થાય? ઈશ્વરનું ધ્યાન ચૂકી જવાય. પણ એ આપણી નબળાઈ તો છે, અને પેલા વિષયોની પ્રબળતા. કારણ કે આપણે એને ખૂબ ઘૂંટીને અંદર દાબીને ભર્યા છે, આમાં ઠાંસીને ભરેલા છે.
એક પછી એક નીકળશે તો નીકળવાના છે. ઈશ્વરને પ્રાર્થના કરવાની અને દ્રઢ નિશ્ચય રાખવાનો, બે વસ્તુ કરવાની. દ્રઢ નિશ્ચય રાખવાનો કે મારે વિષયોની વાસનામાં ફસાવવું નથી, અને છતાંય ફસાવાઈ જવાય છે. માટે હે ભગવાન, તું એવી કૃપા કર કે આ વાસનામાંથી મને મારી મુક્તિ થાય. પ્રભુ એવી દયા કર તું વિષયની વાસના છૂટે. મારે તો આ મારા માટે તો મને તો આ પ્રિય પ્રાર્થના છે. હું તો અવારનવાર કરતો હોઉં છું, કારણ કે આપણે અત્યારે એમ લાગે વિષયો છૂટી ગયા, ક્યારે કયો કોટો ફૂટે કેને ખબર છે. કેટલા જન્મોના અંદર બીજ દબાયેલા પડ્યા છે, કેટલા જન્મ. અત્યારે જો બિચારા પક્ષીઓ ચણતા હોય ને, ચોમાસા પહેલાંની વાત છે, એ તો ભૂખે મરતા હોય ને, ક્યાંય બીજ ન હોય, છતાં એ ક્યાંકથી ઝીણા ઝીણા ઘાસના બીજ ગોતીને ચણતા હોય. ભાઈ પક્ષીની માઠી દશા ક્યારે હોય તમને ખબર છે? પહેલો વરસાદ થઈ જાય અને પછી 2-3 દિવસ પછી એની એવી માઠી દશા હોય. શું કામે? ઓલા બીજ બધા ઉગી ગયા, હવે ખાવું શું? એમાં ફળ તો આવ્યા નથી. ઘાસના બીજ હતા, એ વરસાદ પડવા તરત ઘાસ ઉગી જાય છે ને. હવે બીજ હતા એવું અહીંયા ચણતા હોય, આપણે જોઈએ ચણતા હોય, બરાબર. પછી ચોમાસું આવે એટલે ચણે નહીં. શું ચણે? જેટલું ઘાસ હતું બધું ઉગી ગયું હવે. એટલે એ વખતે ભગવાને એની વ્યવસ્થા તો કરી છે, પણ આપણે એની વ્યવસ્થાને કચર ઘાણ વાળી દીધો. અમુક ઝાડ એવા છે, પીપળો છે, ઉમરો છે, આ બધા પક્ષીઓની ધર્મશાળા છે. એ પહેલા વરસાદ વખતે એમાં ફળ પાકે, ટેટા પાક્યા હોય. એટલે તમે જોજો વધુમાં વધુ પક્ષીઓ ચોમાસાની શરૂઆતમાં આ વડ ઉપર ને ઉમરા ઉપર ને પીપળ ઉપર ને એના ઉપર વધારે પક્ષીઓ હોય. એટલે ભગવાને વ્યવસ્થા તો કરી છે. બીજ તો પાર વગરના પડ્યા છે, ભલે દેખાતા નથી. 2 છાંટા પડશે ને એટલે તરત ઉગવાના છે. એવી રીતે આપણે જરાક કંઈક દ્રશ્ય જોઈએ, વિચાર આવે, ક્યાંક વાંચીએ, કોઈ વાત સાંભળીએ, તરત પેલા વિકાર જાગે અંદરથી, કારણ કે એનું બીજ તો પડેલું જ છે. એટલે પ્રાર્થના કરવી, પ્રભુ એવી દયા કર. મારે તારી બીજી કોઈ દયાની જરૂર નથી, ખાલી આટલી દયા કર કે વિષયની વાસના છૂટે. તો આ રીતે આપણે આપણા નબળા વિચારને સબળો ન બનાવી એને કોઈ એને પ્રોત્સાહન મળવું જ ન જોઈએ, આપણા તરફથી ન મળવું જોઈએ. બસ તો એની મેળા એ આપણને છોડીને જતા રહે છે. હું તમારી ઘરે આવું અને જો કે આવું બને ને, આ તો ઉદાહરણ આપું છું. તમારી ઘરે આવું અને તમારો દરવાજો ખુલ્લો હોય, વોકિંગમાં નીકળો હોય અને જોઉં કે ભાઈ ચાલો પ્રણાભાઈ બેઠા છે, તો જરા મળતા જઈએ. આપણે એમ પૂજારાભાઈ બેઠા છે તો જરા મળતા જઈએ, હરિઓમ કરતા ગયા. પૂજારાભાઈ છાપું વાંચતા હતા, આમ જોયું, પાછા છાપું વાંચવા આમ લાગી ગયા. એટલે બાજુમાં ખુરશી ખાલી પડી, ત્યાં બેઠા, હરિઓમ વાંચતા વાંચતા ઊંચું જવા વગર કે હા હરિ. માનો એવું બને જ નહીં. આ તો ઉદાહરણ આપું છો, દુઃખ ના લગાડશો. એટલે મને એમ થાય કે કંઈક ટેન્શનમાં હશે કદાચ. બીજી વખત વાત, ચાલો હું નીકળું છું, પછી ફરીથી નિરાતે મળીશું. હા આવજો ફરી. નીકળી ગયો. થોડાક દિવસ પછી પાછી એવી જ ઘટના બની. પછી મને થયું ચાલો આજે મળવા જાઓ. તો ત્યારે એ સાયકલ કે સ્કૂટર જરા સાફસૂફ કરતા હતા. સામે ના જોયું, એનું કામ કરે રાખ્યું. અને હું વાત કરું તો હું હા કરે, કાંઈ પ્રોત્સાહન આપે નહીં મારી વાતને. હવે હું ત્રીજી વખત જાવ એની ઘરે. દરવાજો હું તેજોરી ખુલ્લી હોય તો જાઉં? ન જાય ને કોઈ. આપણે જેને માન ન આપીએ ને એ આવે જ નહીં. આ વિષયની વાસનાઓ આવે, આપણે એને માન નહીં આપવાનું જરાય. એની આને કહેવાય ઉપેક્ષા કરવી. આપણે કહીએ ને કે ઉપેક્ષા, આપણી ત્યાં ઉપેક્ષા થાય, ત્યાં જવાની જરૂર નથી. એટલે વિચારોની ઉપેક્ષા થવી જોઈએ. આવા વિચારોની, નબળા વિચારોની ઉપેક્ષા, અને જે સદવિચાર છે એની અપેક્ષા રાખવાની કે આવ વધુમાં વધુ આવ. 2 છાંટા શરૂ થાય ને ત્યારે ગામડે અમે એવું કહેતા, આવરે વરસાદ ઘેબરીયો પ્રસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. પેરણ કાઢીને ઉગાડે ડીલે મંડી કૂદવા શેરીમાં. કોક છાંટા જ પડતા હોય, પણ પછી ધીમે ધીમે આવે એટલે રાજી થઈ. જો આપણે બોલાવ્યો એટલે વરસાદ આવ્યો, આવરે વરસાદ કીધું ને એટલે સદવિચારોનું આવું જ છે. એને કહેવાનું આવરે આવતું, એનું સ્વાગત છે. આની ઉપેક્ષા છે. અને ધક્કો મારીને કાઢવાનો, અંધારાને ધક્કો મારીને કાઢીએ તો નીકળે? પાવડો લઈને ઉલ્લેખીએ તો નીકળીએ? ના નીકળે. એની જગ્યાએ અજોડું લઈ આવીએ એટલે અંદર લઈને મળાઈ જાય. એવી રીતે સદવિચારને એટલા અંદર ભરી દેવા કે જગ્યા ઠાંસીને ભરી દેવા, જગ્યા જ ન રહે દુર્વિચારને આવવાની. હોય એ નીકળી જાય, નવો તો આવે જ નહીં પછી. એટલે નબળા વિચારને પ્રોત્સાહન ન આપવું. ઇન્દ્રિયો બળવો કરશે, મનમાં ભાતના વિચારો ઉઠશે. એટલે સમ અને દમ
મનનો કંટ્રોલ, મનનો સંયમ એટલે સમ, ઇન્દ્રિયોનો સંયમ એટલે દમ. એ સમ દમાદિની થોડી તમે કદાચ પ્રશ્ન પરિષદ સાંભળતા હશો તો ગુરુવારે આપણું પેલું આવે છે અપરોક્ષાનુભૂતિ, એનું પ્રવચન આવે છે, અડધો કલાકનું હું મૂકું છું. એમાં સમદમની વાત અત્યારે ચાલુ છે. સમ પૂરું થયું, હવે દમ ચાલે છે. એ જરા એક બે આગળના એપિસોડ સાંભળી લેજો, બહુ સરસ છે, મને તો બહુ ગમે છે. અને મેં સ્વામીજીની મારી જિંદગીની પહેલી શિબિર અપરોક્ષાનુભૂતિની, ત્યારે પહેલી વખત વિદિતાત્મનજી મહારાજના દર્શન થયા, પહેલી વખત જોયા મેં 2005માં. એટલે બહુ સરસ વિષય છે ભણવા જેવો. તો કહે છે કે આવી રીતે કેટલાક ધ્યાન અવસ્થામાં મેં કાલે વાત કરી, પ્રકાશ જુએ, કેટલાક પેલો ધ્વનિ નાદ સાંભળે અને સમજે મને તો જ્ઞાન થઈ ગયું, ચાલો પ્રવચન આપીએ બધાને. પણ અહીંયા સ્પષ્ટ ના પાડી છે, જુઓ, જ્યાં સુધી, અને આ બધો ત્યાગ જે કર્મનો કરવાનો કીધો ને, એ કરવાથી થતો નથી. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એટલે એની મેળાએ ત્યાગ થઈ જ જાય છે. આપણે એક પેલો મંત્ર બોલીએ છીએ પેલો મહાદેવનો, ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષી યમામૃતા. ઉર્વારુકમિવ એટલે એનો અર્થ શું? ફળ પાકે તો આ ફળ માની લો કે અહીંયા કેરી કે ગમે એ ફળ છે, આંબો છે ને કેરી પાકી ગઈ જાય એટલે નીચે પડી જાય. એટલે તમે મને તર્ક કરી શકો કે સ્વામીજી પાકી ગઈ એટલે નથી પડી, ધરતીમાં ગુરુત્વાકર્ષણ છે એટલે ધરતીએ એને ખેંચી લીધી. એટલે અહીંયા આપણું શાસ્ત્ર જો, આપણા મહાત્માઓ ઋષિઓ કેવા બુદ્ધિશાળી હતા અને કેવા ઉદાહરણ આપે છે કે એમાં કોઈ તમે કુતર્ક કરી જ ન શકો. ઉર્વારુક ચીબડું પાકે એની જેમ, કારણ કે ચીબડું તો જમીન ઉપર જ પડેલું હોય, તળિયે જ, અને એ પાકે ને એટલે ડીટીએથી ઓટોમેટિક ડિટેચ થઈ જાય. ચીબડું ખસી નથી શકતું ને, જોડાયેલું જ છે. તમે ખેંચવા જાઓ ને તો આખો વેલો આવે એટલું આમ ટાઈટ રીતે જોડાયેલું હોય. તમે કદાચ ચીબડું તોડ્યું તમને ખબર હશે, એટલું ટાઈટ જોડાયેલું હોય. પણ જેવું પાકે એટલે એની મેળાએ આમ આમ તૂટી અને આમ બાજુમાં આવી રીતના રહી જાય, તૂટેલું ડિટેચ થઈ જાય તરત. ક્યારે? ઉર્વર થાય ત્યારે, પાકે ત્યારે. એવી રીતે જ્યારે આપણી સાધના પરિપક્વ થાય એટલે પાકી ગઈ, ચડી ગઈ, સિદ્ધ થઈ ગઈ. આપણે સિદ્ધ શબ્દ જોયો હતો ને, જ્યારે સાધના સિદ્ધ થાય ત્યારે આ બધા કર્મો છોડવા નથી પડતા, એની મેળાએ છૂટી જાય, ડિટેચ થઈ જાય. ઉર્વારુકમ એ પાકેલા ચીબડાની જેમ એ પોતાનો વેલો છોડી દે, એટલે પોતાની વાસના એની મેળાએ છૂટી જ જાય. આપણે ઉદાહરણ પણ ત્યારે જોયેલું કે પેલી લખોટીઓ છૂટી ગઈ, આપણે છોડવી થોડી પડી છે, એની મેળાએ છૂટી ગઈ, કારણ કે એનું હવે મહત્વ જ નથી રહ્યું. એટલે આ વિષયોની વાસનાને મહત્વ નહીં આપવું. મહત્વ નહીં રહે તો ક્યારે છૂટી જશે ખબર નહીં પડે, ખબર જ નહીં પડે ક્યારે છૂટી ગઈ. એ છોડવાથી નહીં જાય, તમે ધક્કો મારશો ને એમ તો વધારે દ્રઢ થશે, એટલે એને છોડવાથી નહીં, પણ એ છૂટી જવી જોઈએ. આપણે કરવાનું શું છે? સિદ્ધ અવસ્થાને સિદ્ધ કરવાની છે, દ્રઢ નિશ્ચયને દ્રઢ કરવાનો છે. બસ નિશ્ચયને દ્રઢ કરીએ એટલે પેલું જશે, અંધારું એની મેળાએ જશે. સદવિચારો એટલા ભરીએ કે કુવિચારને આવવાનો સમય જ ન રહે. 24 કલાક 365 દિવસ આ સુખતે આ મૃતે, આવું કે નીંદર આવી જાય ત્યાં સુધી અને આ મૃત્યુ આવી જાય ત્યાં સુધી આ જ કરવાનું, બીજું કરવાનું જ નહીં. ને બીજી જગ્યા આપીએ તો અંદર કોઈ ઘૂસે ને, ઘૂસણખોર ઘૂસે ક્યારે? જગ્યા આપીએ તો ને, ઠાસો ઠાસ ભરીને રાખીએ મારા અંતઃકરણમાં, મારા હૃદયમાં મારો નાથ બેઠેલો હોય અને એને કઈ આપણે સ્પષ્ટ પગ ફેલાવીને બેસજો, કોઈની જગ્યા ન રહેવી જોઈએ. ઘણા માણસોને આવી બેઠા હોય નીચે ભાગવત શબ્દને હોય ને તો આ મોટો પલોઠો વાળીને બેસે એટલે બીજા કોઈ ગીર્દી ન કરે. પછી ભલે સરખા થઈએ પણ આજુબાજુ થોડી જગ્યા રહેવી જોઈએ. એ ભગવાનને આપણે કહેવાનું કે મોટો પલોઠો વાળીને બેસજે અંદર, એટલે બીજા કોઈની જગ્યા ના રહેવી જોઈએ. એ ના બેસે તો એ આપણે બાળકોને ઘણી વખત કહી આમ બેસે સરખો કે આમ પગ પોળા કરીને બેસે એટલે હમણાં ભાઈ આવશે એની જગ્યા રહી જાય. અને બાળકો એવું કરે ખરા. એટલે અને ભગવાન તો બાળક કરતા નિર્દોષ છે, તમે કહેશો તો એ કરશે ખરો, ફેલાઈને પ્રસરીને. એને તો એ તો અનધિકૃત કબજો કરવામાં પાવરફુલ છે. એ જોવે કે આ મકાન પડતર પડ્યું છે તરત ઘૂસી જ જાય અંદર, એમ કે જોવે કે આમાં ઓહો આમાં તો પાર વગરની વેજા ભેગી થઈ છે, આમાં ક્યાં જવા જેવું છે, તો ન આવે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દમ આ બધું અંદર ભરેલું હોય. ભગવાન બારીયાથી ડોકું કાઢીને જતો રહે, આમાં જગ્યા નથી, આમાં નહીં આપણને ફાવે. ખાલી બંગલો પડ્યો છે, બધા રહેવા અમેરિકા વયા ગયા, અંદર કોઈ નથી, તો કે તોડો તાળો ઘૂસો અંદર. એવો ઘૂસણખોર છે. અને એક વખત ઘૂસી જાય ને પછી વાકી વસ્તુ જલ્દી નીકળે નહીં. ભગવાન તો વાંકો છે ને, ટેઢી ટાંગવાળી, બધે 3 જગ્યાએ ત્રિભંગી મૂર્તિ છે પરમાત્માની.
ત્રિભંગીનો અર્થ શું થાય ખબર છે? આ ત્રણેય જે વિકાર છે ને, સત્વ, રજસ, તમસ, એ ત્રણેયનો ભંગ કરી નાખે એવો ત્રિભંગી છે. આમ 3 જગ્યાએથી વાંકો છે એટલે ત્રિભંગી કહી છે એ તો બરાબર છે, આપણને સમજવા પડતું ઉપર છેલ્લી વાત છે. વાસ્તવમાં આપણા સત્વ, રજસ, તમસને સમ કરી નાખે, સમાન કરી નાખે. અને સામ્યાવસ્થા એ સિદ્ધાવસ્થા છે. સામ્યાવસ્થા એટલે સિદ્ધાવસ્થા છે. પછી કશું જ કરવાપણું કે કશું થવાપણું કે કશું બનવાપણું કે ક્યાંય પહોંચવાપણું કાંઈ બાકી જ ન રહે. આ બધી વસ્તુઓ કરવાની છે. તો કે છે કે સિદ્ધાવસ્થામાં એની મેળાએ આ બધા છૂટી જશે. એટલે આપણા ઈષ્ટ સિવાય ક્યારે બહાર જવું? કીધું કે નવા સાધકે બહાર ન નીકળવું. તો ક્યારે નીકળવું? તો કે એવી સ્થિતિ થઈ જાય કે આપણા ઈષ્ટ સિવાય આપણને કાંઈ યાદ જ ન રહે, બધું ભૂલાવી દે. આપણા ઈષ્ટ એટલે ઈષ્ટ દેવ, ઈષ્ટ ગુરુ, ઈષ્ટ મંત્ર, ઈષ્ટ સાધન, ઈષ્ટ સ્થિતિ એ એવી થઈ જાય, બાકીનું બધું ભૂલાવી દે. પછી તમે તમારે નીકળો. કારણ કે કવચ આવી ગયું. કર્ણને જેમ પેલું કવચ હતું ને, હવે એને બાણ મારો વાગે નહીં. આ બધા કામનાઓના બાણ વાગે પણ એ ફટકાઈ હેઠું પડી જાય, અંદર તલ્લીન ન થાય, ખૂંચે નહીં. તો કે એવી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી ભક્તિના જ્ઞાને કશા જ કર્મનો ત્યાગ કરવો નહીં. એટલે લૌકિક વૈદિક કર્મનો ત્યાગ કરવો નહીં. પહેલાં અવસ્થાને સિદ્ધ કરો, પછી એની મેળાએ કર્મનો ત્યાગ નહીં. તેમ ભાઈ હું તો ભગત છું, હવે હું કાંઈ કામ બામ નહીં કરું. તો ઘરવાળા ક્યાંક નીકળો અહીંથી, ગંગા કિનારે વયા જાઓ. એ તમારું શું? તમે આ અમારા સ્વામી જેવું કહો, આ સંસારની કે આ પરિવારની કે આ સમાજની કે આ દેશની તમે કોઈ પણ જાતની સેવા લેશો તો તમારે બદલામાં કંઈક આપવું જ પડશે. મફત કાંઈ મળતું જ નથી. હા, ખોટનો દીકરો તમારી ગમે એટલી સેવા કરતો હોય, તમારા માટે ગમે એટલો પ્રેમ હોય, એ જોવે કે આ બાપો હવે હાવ નકામો થઈ ગયો એટલે એનો પ્રેમ પૂરો થઈ જાય. સામે તમારે કંઈક આપવું પડે, અપેક્ષા રહે જ. અને મને એક ભાઈ કીધું, મને કે સ્વામીજી ઘરે રહીને આ બધી સાધના ન થાય. મેં કીધું થાય ને, કેમ ન થાય? કેટલા બધા મહાત્માઓ ઘરે રહીને સાધના કરી જ છે ને. આપણે આવું કઈ ખરા કેટલા બધા એમ. અને ખાસ કરીને ઉદાહરણ કેવું દઈએ? જનક રાજા. જનક રાજા તો રાજ્ય ચલાવતા હતા ને જીવન મુક્ત હતા, પણ ભલા માણસ કેટલા જનક પેદા થયા બતાવો તો ખરા. બીજો જનક આજ સુધીમાં કોઈ થયો છે? તો તું એ બધાને માથું મારી નીકળી જાય એવો બધો પાવરફુલ છો? એટલા બધા સદગુણો છે અંદર, એટલી બધી સાત્વિકતા છે અંદર, તો જનક રાજા બની શકે. હવે સ્થિતિ એવી છે કે બાવડું પકડીને બેઠો કરવો પડે એમ છે, અને કે ઘરે બેઠા બેઠા હું ન કરી શકું. મૂળ કાયરતા છે. ઘર છૂટી જાય તો સલામતી છૂટી જાય. મને ચા કોણ પીવડાવે? મારે ખાવા ક્યાં જવું? મારે રહેવું ક્યાં? બધો ભય છે. એટલે નથી આ કંઈ ત્યાગ સહેલી વસ્તુ નથી. બહુ મોટી બહાદુરી, બહુ વીરતા જોઈએ આ બધું છોડવા માટે. ઘરે રહીને કરીએ તો થાય. સંસ્કારી કુટુંબ હોય તો થોડી ઘણી તમારી પ્રગતિ થાય, પણ અંતે તો છલાંગ મારવી જ પડે. એ થોડીક તો અપેક્ષા તમારી પાસેથી રહે જ. એમાંથી કેમ બચવું ને એ તમારી પાસે ટેકનિક હોવી જોઈએ. હું એક સામાન્ય નાની એવી વાત કરું તમને, છે વ્યવહારિક વાત, પણ તમે બધા ઘરમાં રહ્યો છો એટલે કહું છું કે ઘરેથી કેમ બચવું એમ. હું એમ નથી કહેતો કે નકામા થઈ જાય, છોકરાઓ સાંભળે તો મને મારવા દોડે તમારા છોકરાઓ કે આવા વેળે ચડાવો છો સ્વામીજી. પણ મેં આવું કરેલું. જ્યારે સ્વામીજીના સંપર્કમાં આવ્યો એટલે નક્કી થઈ ગયું કે આજ આપણું ધ્યેય છે. રાજીનામું આપી દીધું, સ્વૈચ્છિક વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું. હું પ્રિન્સિપાલ હતો એમાંથી. સ્કૂલ છોકરાઓને સોંપી દીધી. વ્યવહાર એના મમ્મીને મા દીકરાને સોંપી. તમે જાણો, તમારું કામ જાણે, લોઢું જાણે, લુવાર જાણે. કાલ વાત થઈ ને, હું હવે દાડે ખરખરે નહીં આવું, લગ્નમાં તો નહીં આવું, પણ દાડે ખરખરે મને કહેતા નહીં. કોઈ વસ્તુની મને જાણ કરવાની જરૂર નથી, તમે તમારા મનમાં. નીચે થઈ ગયું. 1 દી, 2 દી, 5 દી, 15 દી, મહિનો, 2 મહિના ચાલ્યું. એવી રીતે હું 15 વર્ષ રહ્યો એટલો નીચે જુદી કુટિયા બનાવી. તો એક દિવસ મારે ચેતના બહુ ડાઈ દીકરી, એટલે મારા દીકરાના બહુ છે, એના છોકરાઓ SNK સ્કૂલમાં ભણે. હવે કંઈક એને મૂકવા જવાનો તે દિવસે ટાઈમ નહીં હોય. મને કે પપ્પા તમે બાળકોને જરા સ્કૂલે સવારે હું ઉપર ચા પીવા કે કોફી પીવા જાઓ, તો કે મૂકી આવશો? મેં કીધું હા, હું તો ફ્રી જ છું, લાવને મૂકી આવું. એટલે ગાડી લઈને મૂકી આવો. થોડાક દિવસ થયા તો સ્કૂલેથી ફોન આવ્યો. એ બંને પતિ પત્ની બે સ્કૂલ સંભાળે કે અમારે જરા કાંઈ મિટિંગ છે ઇમરજન્સી અને મોડું કદાચ થશે તો છોકરાઓ ત્યાં રાહ જોશે, તમે તેડી આવશો? મેં કીધું હા, તેડી આવીશ, હું તો નવરો જ છું, મને હું વાંધો. લઈને તેડી આવ્યો. વળી થોડાક દિવસ થયા તો કે પપ્પા આજે બાળકોને મૂકી આવશો? મેં કીધું ના, તમે કામમાં હોય તો નહીં. ના, હું જરાય કામમાં નથી, પણ હું નહીં જાઉં. તમે તો એવાયા થઈ ગયા કે પપ્પા તો નવરા જ છે,
તો હું તો બાળકોને લેવા મૂકવા માટે મેં આ બધો સંસાર છોડ્યો છે, આ ત્યાગ બધો એના માટે કર્યો છે. કાલ તમે એમ કહેશો કે રસ્તામાં શાક માર્કેટ આવે છે, થોડા ગલકા લેતા આવજો ને, આદુ મરચાં તો કમસે કમ લઈ આવજો. પછી તમને એમ થાય કે હવે અમારે એ બાજુ નીકળવાનો ટાઈમ નથી, બજારમાંથી તમારો રસ્તો છે, પ્લાસ્ટિકની દુકાન આવે છે, ડોલ તૂટી ગઈ છે, 2 ડોલ લેતા આવજો. હું તો એમાં જ રહું ને, નોકર બની જાઉં. એટલે નોકરની રીતે નહીં, પણ ટૂંકમાં સંસાર છૂટે નહીં. તમે ઘરમાં રહ્યો છો, તમે ઘરનું ખાવ છો, પીવો છો, તમારા ચા પાણીનું ઘરમાં ધ્યાન રાખવામાં આવે છે, તમારા કપડાં ધોઈ દે છે, તો એટલી તો અપેક્ષા રહે ને કમસે કમ તમે આટલું તો કરો એમ. ખ્યાલ આવ્યો? ઘરમાં રહીને શું કામે ન થાય એને એવું ન હોય કે આપણે બદલામાં આ માગીએ, પણ એ સહજ વસ્તુ છે, એટલી અપેક્ષા રહે જ. કાંઈ નહીં તો કમસે કમ એટલું તો થાય જ કે પપ્પા ઘેરે જ છો, તમે ક્યાંય જવા નથી ને, તો કે ના જરા ઘરનું ધ્યાન રાખજો ને, હું હમણાં આવું. હવે આપણે વોચમેન થઈને બેસવાનું ને, કે ઘરે કોઈ આવ્યું તો આવો કહેવાનું, જાય તો જાવો કહેવાનું, કોઈ ઘૂસી ન જાય એનું ધ્યાન રાખવાનું, એ જ કરવાનું ને. નથી થતું ભાઈ.